વડોદરામાં સામાન્ય સભામાં ભારે હોબાળો થયો। મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટર આશીષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। 65 લાખના ખર્ચે લાઈવ કોન્સર્ટ કરવા મામલે બોલાચાલી થઈ। સ્ટેજ અને લાઇટિંગના 26 લાખ અને પરચુરણ 5 લાખ બતાવતા કૌભાંડની આશંકા છે। ઉગ્ર બોલાચાલી કરતા સભા મુલતવી રાખવી પડી હતી અને બિલમાં કૌભાંડ લાગતા હજી સુધી બિલ મંજૂર નથી કરાયું। ફક્ત 4 કલાકની ઇવેન્ટનું બિલ મૂકો છો 62 લાખ રૂપિયા। બિલની અલગ અલગ આઇટમો જ્યારે તમે જોશો તો તમને એવું દેખાશે એક ઓછું ભણેલો વ્યક્તિ બી સમજી જાય। એમાં એક રમૂજ બાબત લખી છે કે 5,34,000 રૂપિયા ફક્ત પરચુરણ ખર્ચ। આ 5,34,000નો પરચુરણ ખર્ચ એટલે શું? એની કોઈ ડેફર્મેશન, એનું કોઈ વિગતવાર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નહીં। 6 લાખથી વધારેનું ડીઝલ જનરેટર સેટનું ભાડું, 90,000થી વધારેની રૂપિયાની રેડ કાર્પેટ, 11 રૂપિયા પ્રમાણે એક ખુરશીના 1,76,000 બિલ ચૂક્યું તો 16,000 જેટલી ખુરશીઓ પથરાઈ હોવી જોઈએ। એમાં સોફા સેટનું બિલ અલગ। હરિઓમ ગઢવીને તો શું આપ્યું એ ઉલ્લેખ જ નથી કર્યો। આ જે પણ ખર્ચ વિષયનો જે સંદર્ભ છે તે પીઆરઓ દ્વારા એમના પાસે આવેલો વિષય છે, એમના દ્વારા એ વિષયની ચકાસણી કરવામાં આવશે અને જે હશે તે આપણને આગામી સમયમાં જાણ કરવામાં આવશે એવું એમના દ્વારા કરવામાં આવ્યું છે। આ વિષયના કારણે સભા મુલતવી થઈ એવો કોઈ વિષય નથી। આ જે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં પ્રતિ મહિને મળતી આ સભા કે જેમાં પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારની અનેક ઘણી રજૂઆતો હોય છે। કેટલાક કામો એવા પણ હોય છે કે જે વડોદરા શહેરના નાગરિકો માટે, શહેરના વિકાસ માટે હોય કે પછી વડોદરા શહેરના નાગરિકોના બેટરમેન્ટ માટેના પ્લાનિંગ હોય, કેટલાક પ્રગતિ હેઠળ હોય, કેટલાક પૂર્ણ થવાના આરે હોય, કેટલાક કામો નવા પણ મૂકવાના હોય। આ બધી જ ચર્ચાઓ થતી હોય છે।